હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. ગયા વખતે આપણે એટલે કે કાલે ડેટા ઇન્ટિગ્રિટી આપણે જોયું. આજે ફરીથી વાઉચર રી નંબર આપણે જોશું. એટલે કે આપણે જે વાઉચર સેલ બિલ બનાવેલા છે તો એના નંબર જે છે એ ફરીથી કઈ રીતે આપવા એ જોશું. એની માટે સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું. આપણે જેમાં વર્ક કરીએ છીએ એ ખોલી લેશું. અહીંથી ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં આપેલું છે સેલ એન્ટ્રી, અહીં છે સેલ ઇનવોઇસ. અહીં જોશો તો આપણે જીબી વાળી સિરીઝ છે. અહીં 7 નંબરની સિરીઝ છે. ફરીને જીબી 1 થી આપણે જોતું હોય તો એની માટે વાઉચર રી નંબરમાં આપણે જવું પડે. તો એની માટે યુટિલિટીમાં જશું. એમાં આવશે એડવાન્સ યુટિલિટી. અહીં આપેલું છે ફ્રેન્ડ્સ વાઉચર રી નંબર. અહીં તમે જોશો તો વાઉચર રી નંબર આપેલું છે, એમાં જશું. અહીં તમારે કયા વાઉચર રી નંબર કરવા છે તો જે વાઉચરમાં તમારે નંબર રી નંબર કરવા હોય એ અહીં સિલેક્ટ કરવાનું રહેશે. અહીં બેંક પેમેન્ટ છે, બેંક રિસિપ્ટના વાઉચર છે. અહીં આપણે લેશું સેલ બિલ. ત્યાર પછી અહીં જીબી સિરીઝ ફરીથી જોવે છે તો અહીં જીબી લેશું. અહીં ન્યૂ પરફિક્સમાં 0 રાખી દેશું. ઓકે કરીશું, ઓકે કરીશું, અહીં ઓકે કરીશું, અહીં યસ કરીશું. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ ઇનવોઇસની એન્ટ્રી કરીશું તો જીબી 1 થી ફરીથી આપને જોવા મળશે. અહીં તમે બિલ નંબર જોશો તો એ ફરી ગયા છે. અહીં જીબી 1 થી ફરીને આપને જોવા મળશે. અહીં ડેબિટ, અહીં જીબી 1 આપણે લઈ શકશું. ઓકે કરીશું, બિલ આપણે એડ કરી શકીશું. આ રીતે વાઉચરને અહીં રી નંબર કરી શકીએ. અહીં તમે જુઓ તો વાઉચર નંબર આપણા ફરી ગયા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.